બેદરકારી તંત્રની પણ ભોગવવાનું ખેડૂતોને માતરના માછિયેલ ગામમાં કેનાલના પાણી 100 વીઘા જમીનમાં ઘૂસ્યા. માતર માછિયેલ રોડ નિર્માણની કામગીરી ચાલી રહી છે. આ માર્ગેથી પસાર થતી કેનાલમાં ખેતી માટે પાણી છોડવામાં આવે છે. માર્ગ વિભાગ કે કોન્ટ્રાક્ટર દ્વારા કાસ્ટ વિભાગ સાથે સંકલન જ કરવામાં ન આવ્યું. કેનાલમાં છોડાયેલ પાણી રોડ વિભાગ તંત્રની બેદરકારીના કારણે આશરે 100 વીઘા જેટલી જમીનમાં ફરી વળ્યા. ખેતીના જીવત દાન માટે છોડાયેલ પાણીએ માનવીય ભૂલના કારણે ખેતી પાકનો સોથ વાળ્યો. અત્યારે પાણી ભરે છે તે રોકવા કામમાં આવે એવી રહી નહીં. તમારી શું માગણી છે? જવાબદારી લેતા નથી અને મારા 10 વીઘા જમીન નુકસાની ભરપૂર કરાવે. અત્યારે માતર માછલ રોડનું નવો રોડ બન્યો એની અંદર કોસ ખાતાનું એક ગંડારું પાસ થયેલું હતું. તો ગંડારું બનાવવા માટે થઈને આ લોકોએ ડાયવર્ઝનની અંદર કોઈ પાઇપ નાખી નથી. અહીંયા કોસ આડો બાદ દઈને અને પાણીનો સ્ટોક કરી દીધો છે. અહીંયા અમારા ઘણી વખત કહેવાથી પાઇપ નાખી તો એક આંખની પાઇપ નાખીને પાણી કાઢ્યું, પાછળથી પાણીનો આવા સ્ટોક આવે છે અને આ બધા ખેડૂતોના 50 થી 100 વીઘા જમીનની અંદર નુકસાન થયું છે. એ લોકોએ ડાંગર રોપવાની હતી પણ અત્યારે અંદર કેડસામાં પાણી ભરાઈ રહ્યા છે તો તેની અંદર કઈ રીતે ડાંગર રોપી શકે? અને વારંવાર કોન્ટ્રાક્ટરના એન્જિનિયરોના અમે ફોન કરીએ છીએ તો કોઈ હમણાં વ્યવસ્થિત જવાબ આપતા નથી. કહેશે કે 2 દિવસની અંદર તોડી નાખીશું, 2 દિવસની અંદર તોડી નાખીશું. એનો કોઈ જવાબ અત્યારે હમણાં વ્યવસ્થિત આપતા નથી.